હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। યશલોક વેલફેર ફાઉન્ડેશને વડોદરાની સ્વચ્છતા માટેના માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે એક પહેલ હાથ ધરી છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફુલ્લી ઓટોમેટિક B-ક્યુબિક મિની ટ્રક માઉન્ટેન રોડ સ્વીપર મશીન સોંપવામાં આવ્યું છે, જેને ઇનોબિટ મોલ દ્વારા વડોદરા તેને કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટના ભાગરૂપે સમર્થન આપવામાં આવ્યું છે। આ હસ્તાંતરણ સમારોહમાં યશલોક વેલફેર ફાઉન્ડેશન, ઇનોર્બિટ મોલ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી અધિકારીઓ, બોર્ડ અધિકારીઓ અને મીડિયા સમુદાયના સભ્યોએ હાજરી આપી હતી, જે વડોદરાની સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેના સામૂહિક પ્રયાસોને દર્શાવે છે। વેક્યુમ આધારિત સ્વીપર મશીનની સફાઈ ક્ષમતા આશરે 18,500 ચોરસ મીટર પ્રતિ કલાક અને 2,000 લીટર ધૂળ એકત્રિત કરવાની ક્ષમતા છે। એક સેન્ટર બ્રશ, બે સાઇડ બ્રશ અને ઇનબિલ્ટ GPS ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ આ મશીનને મ્યુનિસિપલ રોડ, સર્વિસ લેન, સાંકડી જગ્યાઓ અને જાહેર પાર્કિંગ વિસ્તારને કાર્યક્ષમ રીતે સાફ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે। આ પ્રસંગે બોલતા ઇનોર્બિટ મોલ વડોદરાના મોલ હેડ શ્રી રંજત ભાર્ગવે જણાવ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। નમસ્તે। આ ઇનિશિયેટિવ એએમસી જોડે જ અમે કર્યું છે। આ ઇનિશિયેટિવમાં અમે લોકો સપોર્ટ આપી છે ગાડીની। ગાડીની લગભગ કિંમત 36 લાખ રૂપિયાની છે 1 વર્ષ માટેની, જેની અંદર 1 વર્ષ માટેનું હમણાં જે પહેલાં ફર્સ્ટ સ્ટેપ જે લીધું છે 1 વર્ષ માટેનું લીધું છે, જેની અંદર આ ગાડી આપણા વોર્ડમાં અને મેઇન રસ્તાઓ અને જ્યાં પણ વીએમસીને જરૂર હશે ત્યાં ગાડી આપણે મોકલીશું। આ ગાડીની ક્ષમતા જે છે એ 1 કલાકની અંદર 3000 સ્ક્વેર મીટર ક્લિનિંગની છે। એકવાર થોડીક સફાઈ થઈ જશે તો આ ક્ષમતા વધી જશે। આ એક ઇનિશિયેટિવ છે, આવા ઘણા ઇનિશિયેટિવ અમે કર્યા છે અને ફ્યુચરમાં પણ કરતા રહેશું વીએમસીની જોડે। થેન્ક યુ। રજત ભાર્ગવ। આજે વડોદરા મહાનગરપાલિકાના જે ક્લેનલીનેસ ઇનિશિયેટિવમાં સપોર્ટ આપીને ઇનોર્બિટ મોલ એમની કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણને એક સ્વીપિંગ મશીન ફાળવણી કરી આપ્યા છે। એમના પ્રમાણે આ પર્ટિક્યુલર વોર્ડમાં જે પણ મેઇન રોડ્સ આવે છે આ રોડ્સને સ્વીપિંગ કરવા માટે એક ફિઝિકલ કોસ્ટ, કેપિટલ કોસ્ટ સાથે ઓપરેશન મેન્ટેનન્સની કોસ્ટ પણ ઇનોર્બિટ દ્વારા એઝ અ CSR રિસ્પોન્સિબિલિટી આપણને મદદ કરી આપવાના છે। આપ જાણો છો કે વડોદરા શહેરમાં સ્વીપિંગ મશીન્સની ઘણા બધા જરૂરિયાત પણ છે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ અત્યારે આની પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ ચાલુ કરી દીધી છે। બધા જૂના મશીન્સને કમ્પ્લીટલી રિપ્લેસ કરવાનું એક પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી છે, પણ હું આજના ઇનોર્બિટ મોલની આ સપોર્ટને હું બિરદાવું છું। આવા બાકીના કોર્પોરેટ કંપનીઝ પણ એમની સિવિક જવાબદારીના ભાગરૂપે ક્લીનલીનેસ ડ્રાઇવ્સમાં આપણે સાથે જોડવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ। આજે ઇનોર્બિટ મોલને અમને બીજું સપોર્ટ પણ આપી છે કે આ સ્પેસને આપણે જે આપ જાણો છો કે એક પેડ માં કે નામ અંદર મિશન 2.5 મિલિયન ટ્રીઝની ટાર્ગેટ પણ અમે ફ્રી રોપા વિતરણ કરી રહ્યા છે અત્યારે સિટીમાં। હવેથી ઇનોર્બિટ મોલમાં પણ શનિ રવિ અને બાકીના દિવસમાં અહીંયાથી રોપા વિતરણ કરવા માટે આ સ્પેસ અમને આપવાનું એ લોકોએ બાંહેધરી આપી છે। એ બદલ હું ઇનોર્બિટ મોલ અને સંચાલક રજતજીને પણ હું આભાર માનીશ અને હવેથી ડેપ્યુટી કમિશનર્સ કોર્પોરેશનના બંને લોકોને પણ હું આભાર માનું છું કે આ ઇનિશિયેટિવ્સને સપોર્ટ લઈને આવનારા દિવસોમાં સરસ કામગીરી, સ્વીપિંગની કામગીરી કરવા માટે હું એમને સૂચના આપું છું। Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.